વેલકમ બેક. હવે નજર કરીશું અન્ય મહત્વના સમાચારો પર. એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન કરતી શાળાઓની સામે શિક્ષણ મંત્રીનું કડક વલણ. નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. કુબેર ડિંડોરે કહ્યું, એફઆરસીના તમામ પાસાઓને ધ્યાને રાખી ફી નક્કી કરવામાં આવે છે. માત્ર 10% શાળાઓને જ એફઆરસી પાસે જવાની જરૂર પડે છે, તો મોટાભાગની શાળાઓને પોર્ટલમાં જ લોગિન કરવાનું હોય છે. એફઆરસી શાળાના વધારાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફી કટ કરી નાખી છે અને શાળાઓની વધારાની ફી ઉઘરાવશે તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની આ પ્રતિક્રિયા. એફઆરસીના નિયમોનું કોઈ પણ શાળા ઉલ્લંઘન કરશે તેના નીતિ નિયમો પ્રમાણે એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપણી જે ગુજરાત સરકારે જે એફઆરસી બનાવી છે ઝોન વાઇઝ, આપણા જે 4 ઝોનમાં, અને એના નિયમો છે, અને શાળામાં જે રૂટીનમાં જે લોકો જે ફી નિર્ધારણ કર્યું છે 15, 25 ને 30, એમને આ વખતે અમે પોર્ટલ ખોલી છે. પોર્ટલમાં એમને માત્ર એપ્લાય કરવાનું છે, એટલે એમને 90% શાળાઓ તો એફઆરસી પાસે જવાનું જ નથી. માત્ર આપણી જે 10% શાળાઓ એવી છે જેને એફઆરસી સુધી જવા માટેની એમની વ્યવસ્થા હોય છે, જે ફી વધારો જે કરતા હોય છે. અને એફઆરસી છે જે જુએ છે એને ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પૂરેપૂરા, એની પાસે ટીચરો છે, ભૌતિક સુવિધાઓ છે, બીજી વ્યવસ્થાઓ છે.